નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરશું કે ગુજરાત વન વિભાગ દ્વારા છે તે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને સાથે સાથે વનપાલ ભરતીના ન્યૂ આરઆર રિક્વાયરમેન્ટ છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરવામાં આવે છે તેની વાત કરશું અને સાથે સાથે કેટલી જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી આવશે વનપાલની તેની વાત કરશું અને તે માટે ઉમેદવારોની લાયકાત 10th પાસ કે ગ્રેજ્યુએટ અને વનપાલ ભરતી હશે તે હવે ટૂંક સમયમાં છે તે જાહેરાત કરી દેવામાં આવશે અને આ ભરતી છે તે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે આ ભરતી છે તે લેવામાં આવશે. તો આજના વિડીયોમાં કરશું કે વનપાલ ભરતી માટેનો સિલેબસ અને તે માટેની લેખિત પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટમાં કેટલા ગણા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌપ્રથમ વનપાલ ભરતી છે તે BSc ઇન ફોરેસ્ટ્રી ડિગ્રી જે પણ ઉમેદવારો પાસે હશે તેવા તમામ મિત્રોને છે તે 10% માર્ક છે તે એક્ઝામમાં એક્સ્ટ્રા આપવામાં આવશે અને જે પણ ઉમેદવારો પાસે NCC સર્ટિફિકેટ હશે તેવા તમામ મિત્રોને 2 વધારાના માર્ક છે તે આપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો જંગલ ખાતામાં ધોરણ 12 પાસ નોકરી બંધ કરી અને લઘુત્તમ લાયકાત ગ્રેજ્યુએશન છે તે કરી દેવામાં આવેલી છે. એટલે કે ઘણા ઉમેદવારો છે તે વિડીયોના અંતમાં પૂછતા હોય છે કે આ ભરતી 12 પાસ ઉપર કે ગ્રેજ્યુએશન. તો લાસ્ટ 2013માં જ્યારે પણ ભરતી આવી હતી ત્યારે તે 10th પાસ ઉપર છે તે લેવામાં આવી હતી અને ત્યાર પછી હવે જ્યારે પણ નવી ભરતી આવશે તે ગ્રેજ્યુએશન એટલે કે 12 પાસ ઉપર છે તે આ ભરતી નહીં લેવામાં આવે તેની તમામ મિત્રોએ છે તે ખાસ યાદ રાખવું. તો ફોરેસ્ટ વિભાગની ભરતી માટે પહેલા લેખિત પરીક્ષા છે તે ઉમેદવારોની લેવામાં આવશે એટલે કે તમામ મિત્રો ખાસ યાદ રાખવું. સૌપ્રથમ છે તે લેખિત પરીક્ષા અને ત્યાર પછી ફિઝિકલ ટેસ્ટ છે તે લેવામાં આવશે. તેમાં લેખિત પરીક્ષા માટે છે તે સૌપ્રથમ ઉમેદવારોએ 200 ગુણની જે 100 પ્રશ્નો આધારિત છે તે પરીક્ષા છે તે આપવાની રહેશે અને જે પણ ઉમેદવારો આમાં પાસ થશે તેનું 15 ગણા લિસ્ટ છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા છે તે લિસ્ટ છે તે બહાર પાડવામાં આવશે અને તેના પછી અગ્રતાની આખરી યાદી છે તે તૈયાર થશે કે વનપાલ ભરતી માટેના આગામી ટૂંક સમયમાં છે તે જાહેર થશે. એટલે કે વનપાલ ભરતી છે તે હવે ટૂંક સમયમાં છે તે જાહેર થઈ જશે. ત્યાર પછી વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઉમેદવારો જે પણ ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ થશે ત્યાર પછી જે ફિઝિકલ ટેસ્ટ છે આવતી હોય તો તેમાં સૌપ્રથમ 1600 મીટર જે 100 મિનિટમાં છે તે ભાઈઓએ પૂરું કરવાનું હોય છે અને ત્યાર પછી બહેનો માટે 800 મીટર છે તે 4 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. હાઈ જમ્પ, લોંગ જમ્પ અને પુશઅપ જે આ તમામ મિત્રો છે જે આ તમામ મિત્રોને ખ્યાલ છે અને રસ્સાસડ એટલે કે 18 ફૂટ છે તે રસ્સા સડવાના હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉમેદવારોની હાઈટ અને ચેસ્ટ અને વજન કેટલો હોવો જોઈએ તેની વાત કરી લઈએ તો ઉમેદવારોની છે તે બહેનો માટે 155 હાઈટ હોવી જોઈએ અને ભાઈઓ માટે 163 હાઈટ અને મેક્સિમમ ભાઈઓ માટે 79 છે તે સાચી નોર્મલ અને 5 એટલે કે 5 છે તે ફુલાવેલી થવી જોઈએ તો જ ઉમેદવારોનું છે તે સિલેક્શન થશે અને મિનિમમ 50 ગ્રામ એટલે કે વજન તમારો હોવું જોઈએ. અને ત્યાર પછી ઉમેદવારોની જે ફિમેલ માટેની જે અલગ અલગ કેટેગરી હોય છે તે હાઈટ માપવામાં આવતી હોય તે પણ આપવામાં આવેલી છે અને શૈક્ષણિક લાયકાતની ફટાફટ આપણે બીજી વાર છે તે અપડેટ મેળવેલી. તો ઉમેદવારો છે તે 10th પાસ એટલે કે 10th પાસ 12 પાસ નહીં ચાલે. ઉમેદવારો છે તે શૈક્ષણિક બોર્ડ એટલે કે 12 પાસ સ્નાતક આધારિત છે તે ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ અને જો તમારી પાસે NCC સર્ટિફિકેટ હોય તો વધારાના 2 ગુણો છે તે તમને મળવાપાત્ર રહેશે અને સાથે સાથે BSc ડિગ્રી તમારી પાસે ફોરેસ્ટરીની હોય તો તમને 10% ગુણ છે તે વધારે મળવાપાત્ર રહેશે. અને પરીક્ષા પદ્ધતિની આપણે આગળ વાત કરીએ તો કુલ 200 ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને એટલે કે 100 પ્રશ્ન અને 2 ગુણ એમ એક પ્રશ્નના 2 ગુણ છે તે આપવામાં આવશે. અને સમય મર્યાદાની વાત કરીએ તો 3 કલાક ઉમેદવારોને છે તે લેખિત પરીક્ષામાં સમય આપવામાં આવશે. ત્યાર પછી આપણે સામાન્ય જ્ઞાન 25%, સામાન્ય ગણિત 12.5%, ગુજરાતી ભાષા 12.5%, પર્યાવરણ અને કુદરતી તત્વો 50%, તેમ મળીને કુલ 100 પ્રશ્ન છે તે એક્ઝામમાં લેવામાં આવશે અને એક પ્રશ્નના 2 ગુણ એમ 200 ગુણનું પ્રશ્નપત્ર છે તે ઉમેદવારોનું લેવામાં આવશે અને તેમાં નેગેટિવ ખોટા જવાબ માટે છે તે 0.25 નેગેટિવ માર્ક. એટલે કે આ તમામ પ્રોસેસ છે તે આગળ આપણે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં જે પ્રોસેસ હતી તે છે. તો જો
અને સાથે સાથે આપણે ફોરેસ્ટ ગાર્ડ ભરતીની વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તે માહિતી મળતા મુજબ 2026માં છે તે જાહેર થશે તેવી માહિતી છે તે આપણને અરણ્ય ભવનથી જે પણ ઉમેદવારો ગયા હતા તે પાસેથી મળી રહી છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને ખાસ શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલ પર જોડાયેલા રહેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.